તો અમદાવાદમાં મોતનું તાંડવ રચનારો મેહુલ ડોડિયા પકડાઈ ચૂક્યો છે। 9 લોકોના મૃત્યુનો આરોપી મેહુલ ડોડિયા કે જેની પોલીસે કરી લીધી છે ધરપકડ। મેહુલની માતા રમીલા ડોડિયાને પણ પોલીસે પકડી પાડી છે। દ્રશ્યોમાં જુઓ, આ છે મેહુલ ડોડિયા। આ ઉપરાંત મેહુલના ભાગીદાર સાદિક સૈયદને પણ પોલીસે દબોચી લીધો છે। પોલીસે આ ત્રણેય મુખ્ય આરોપીને પકડી પાડ્યા છે। આ છે રમીલા ડોડિયા। આ ત્રણ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે। ગેરકાયદે મેહુલ ડોડિયાએ શરૂ કરી હતી આ ફેક્ટરી। માર્ચ મહિનામાં ફેક્ટરીને પોલીસે બંધ કરાવી હતી। 15-20 દિવસ પહેલા દાહોદથી શ્રમિકો લાવીને તેણે કામ શરૂ કરાવી દીધું। આ બ્લાસ્ટમાં મેહુલની માતા અને આરોપી રમીલા ડોડિયા પણ ઘાયલ થયા છે। અત્યારે એવું જાણવા મળે કે ત્રીજા આરોપી પણ મેહુલ બી પકડાઈ ગયા છે। જો ટીમો પકડી લે તો તમામ 3 આરોપી પકડાઈ ગયા। એના અમે લોકો પૂછપરછ એના પછી જો અમે સમય મર્યાદામાં કોર્ટ સમય મર્યાદામાં કોર્ટમાં લઈ જઈને એના રિમાન્ડ અને બીજા જો જેટલા બી લોકો છે કે જેટલા ફાઇનાન્સર છે, જમીન માલિક છે, આ લોકો ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં અને એના મુકાદમ કોણ હતા જો લઈ આવ્યા ત્યાંથી આ બધાને અમે પૂછપરછ કરવા માટે એના રિમાન્ડની પ્રક્રિયા કરવામાં આવશે। 9 જેટલા નિર્દોષ લોકોનો ભોગ લેનારા મેહુલ ડોડિયાને પોલીસે આખરે સાબરમતી વિસ્તારમાંથી દબોચી લીધો। દુર્ઘટના ઘટી ત્યારે મેહુલ અને તેની માતા રમીલા ડોડિયા સ્થળ પર જ હાજર હતા। બ્લાસ્ટ થતાં જ મેહુલ ત્યાંથી ફરાર થઈ ગયો। જોકે રમીલા ડોડિયાને કાનના પડદાની અંદર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે ખસેડાઈ હતી। આ દુર્ઘટનામાં કુલ 6 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક આરોપી રમીલા ડોડિયા પણ છે। તપાસમાં સામે આવ્યું કે મેહુલ ડોડિયાની આ મોતની ફેક્ટરીનો ખેલ વર્ષોથી ચાલતો હતો। 2013માં રમીલા ડોડિયાના નામે લાયસન્સ લઈને આ ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી। જોકે 2014માં આગમાં એક વ્યક્તિના મૃત્યુ બાદ લાયસન્સ રદ કરી દેવાયું અને ફેક્ટરીને બંધ કરી દેવાઈ હતી। આ બાદ 2020માં મેહુલ ડોડિયાના નામે ફરી લાયસન્સ લેવામાં આવ્યું હતું, જે લાયસન્સ માર્ચ 2026માં પૂર્ણ થઈ ગયું હતું। આ ફેક્ટરીનું સંચાલન રમીલા ડોડિયા જ કરતી હતી। આ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા। અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા। પોલીસે માર્ચ 2026માં મેહુલની ફેક્ટરીનું લાયસન્સ કેન્સલ થતાં ફેક્ટરી બંધ કરાવી હતી। સંપૂર્ણ કામગીરી બંધ કરાવી દેવાઈ હતી। પોલીસનો દાવો છે કે સતત તપાસ પણ કરાતી હતી, પરંતુ છેલ્લા 15-20 દિવસ પહેલા પોલીસ જ્યારે રથયાત્રા સહિતની કામગીરીમાં વ્યસ્ત હતી, તેનો જ ફાયદો ઉઠાવીને મેહુલે દાહોદ આસપાસથી શ્રમિકો બોલાવ્યા અને કામ શરૂ કરાવી દીધું। મેહુલને આગામી તહેવારોને લઈને ઓર્ડર મળ્યો હતો। કામદારોના ઇન્સ્યોરન્સ પણ જરૂરી હોય છે, તે મેહુલ પાસે ન હોવાની પણ સંપૂર્ણ શક્યતા છે। આ 4/3/2026નો રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા, લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા બધા પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે। લેબર લઈ આવ્યા પછી જો એના બનાવતા હતા અને બનાવવાના જો પર્પઝ હતા કે આવનાર જો શ્રી ગણેશ ભગવાનના જ્યારે વિસર્જનના પ્રક્રિયા થવાની છે ત્યારે એના દારૂખાનામાં એના જો અમુક જગ્યાઓથી ઓર્ડર મળેલા હતા જો આ ઓર્ડર પ્રમાણે આ લોકો જો ત્યાં બનાવતા હતા। અત્રે મહત્વપૂર્ણ છે કે રામોલ વિસ્તારમાં 13 ફેક્ટરીઓ ચાલતી હતી, જેમાંથી 12 નિયમો ન પાડતી હોવાથી તેના લાયસન્સ કેન્સલ કરાવીને બંધ કરી દેવાઈ હતી। એક જ ફેક્ટરી નિયમો અનુસરે છે તે ચાલુ છે। દારૂખાના માટે ફાયર એનઓસી હોવી જરૂરી છે, તે સિવાય પણ અનેક પ્રમાણની ચકાસણી અત્યંત જરૂરી છે, જે નિયમો મેહુલની ફેક્ટરી સહિતની 12 સ્થળોએ પડાતા ન હતા। પોલીસે ખાતરી આપી છે કે આગળ પણ અન્ય આવી કોઈ ફેક્ટરી હશે તેની સામે પણ પગલાં લેવાશે। જો કોઈ ગેરકાયદે હશે તો સંપૂર્ણ સ્ટ્રક્ચરને જમીનદોસ્ત કરી દેવાશે। શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સઘન તપાસ થશે। બીજી તરફ એ પણ ખુલાસો થયો છે કે આ ફેક્ટરીનો ભાગીદાર સાદિક સૈયદનું અગાઉ જૂન મહિનામાં ખેડાના કપડવંચમાં થયેલા બ્લાસ્ટમાં પણ સંડોવણી છે। કપડવંચની ફટાકડા બનાવવા માટે પોતાની જમીન તેણે ભાડે આપી હતી, જ્યાં 20 દિવસ અગાઉ જ ત્યાં બ્લાસ્ટ થયો હતો। તો પોલીસની હવે પ્રાથમિકતા એ છે કે આ કેસમાં ઝડપથી ચાર્જશીટ થાય અને કેસ વહેલો ચાલે અને મેહુલને કડક સજા થાય।
મેહુલે આ જમીન ભાડેથી લીધેલી હતી, જેથી તેના માલિક અંગે પણ તપાસ થશે. સાથે જ મેહુલના ફાઇનાન્સર અંગે પણ તપાસ કરાશે. તો અમદાવાદના